કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? બીએડ સેમેસ્ટર એક ગુજરાત યુનિવર્સિટી, જે આપનો વિષય છે સમકાલીન ભારત અને શિક્ષણ એટલે કે કન્ટેમ્પરરી ઇન્ડિયા ઇન એજ્યુકેશન. આપણે પ્રકરણ નંબર 1 કેળવણી અર્થ સંકલ્પના અને સ્વરૂપ તો તેનો અભ્યાસ કરી રહ્યા હતા. ગયા વિડિયો લેક્ચરમાં આપણે ભાગ નંબર 1 જોયો હતો. જો તમારે ભાગ નંબર 1 જોવાનો બાકી હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને આ વિડિયો જોઈ શકો છો. તેમાં આપણે 1.1 અને 1.2 તો આ બંને મુદ્દાઓ વિશે અભ્યાસ કરાવ્યો હતો. આજના વિડિયો લેક્ચરમાં આપણે 1.3 અને 1.4 તો આ બે મુદ્દાઓ વિશે સમજૂતી મેળવીશું. આજનો વિડિયો લેક્ચર થોડો લાંબો છે એટલે તમે અંત સુધી જોડાયેલા રહેજો, તેથી તમને ભણવામાં પણ મજા આવશે. આજનો વિડિયો લેક્ચર તમે જોઈ લીધો તો તમારું વધુ ચેપ્ટર પૂરું થઈ જશે. આ પછી આપણે 1.5, 1.6 અને 1.7 અભ્યાસ કરીશું. આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસના મુદ્દાઓની ચર્ચા કરી લઈએ. આજના વિડિયો લેક્ચરમાં આપણે મુદ્દો 1.3 કેળવણીનો શબ્દાર્થ અને મુદ્દો 1.4 કેળવણીનું સ્વરૂપ તો તેના વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. મુદ્દો 1.3 કેળવણીનો શબ્દાર્થ. એજ્યુકેશન શબ્દ છે તો તેની વ્યુત્પત્તિ કેવી રીતે થઈ અને તેનો અર્થ શું થાય તો તેના વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. અંગ્રેજી શબ્દ એજ્યુકેશન એ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે. તેમાં મુખ્યત્વે બે શબ્દ રહેલા છે. જે એજ્યુકેશન શબ્દ છે તો એ અંગ્રેજી ભાષાનો છે અને એ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે. એજ્યુકેશન શબ્દ છે તો તેમાં મુખ્યત્વે બે શબ્દ રહેલા છે. પહેલો શબ્દ છે ઈ. ઈનો અર્થ શું થાય? ની બહાર થાય. અને બીજો શબ્દ છે ડ્યુકા. ડ્યુકા અથવા ડ્યુકો એનો અર્થ શું થાય? દોરવું અથવા લીડ એટલે કે માર્ગદર્શન આપવું. આમ એજ્યુકેશન છે તો તેનો સંપૂર્ણ અર્થ શું થાય? બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવી તે કેળવણી એટલે કે એજ્યુકેશન. જે બાળક હોય તો તેની આંતરિક શક્તિઓનો આપણે વિકાસ કરવાનો રહેશે, તે શક્તિઓ આપણે બહાર લાવવાની રહેશે. તેનો અર્થ થયો એજ્યુકેશન. એજ્યુકેશન શબ્દ લેટિન ભાષાના 3 મૂળ શબ્દોના આધારે ઉત્પન્ન થયો છે એવું માનવામાં આવે છે. એજ્યુકેશન શબ્દ છે તો એ લેટિન ભાષાના આ મૂળ 3 શબ્દોથી ઉત્પન્ન થયેલો છે. પહેલો શબ્દ છે એજ્યુકેર. એનો અર્થ શું થાય? ટુ એજ્યુકેટ એટલે કે કેળવણી આપવી. ટુ બ્રિંગ અપ એટલે કે બાળકનો ઉછેર કરવો. ત્યારબાદ ટુ રેઝ એટલે કે તેનું સંવર્ધન કરવું. એજ્યુકેશનનો પહેલો અર્થ કેળવણી આપવી કે ઉછેર કરવો અને સંવર્ધન કરવું. એજ્યુકેટનો બીજો અર્થ શું થાય? ટુ બિંગ ફોર્થ એટલે કે પેદા કરવું. ટુ લીડ આઉટ એટલે કે તેને માર્ગદર્શન આપવું, બાળકને માર્ગદર્શન આપવું. આ તેનો બીજો અર્થ થાય. ત્યારબાદનો શબ્દ છે એજ્યુકેટમ. એજ્યુકેટમનો અર્થ શું થાય? એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ. અધ્યાપન કરાવવું અથવા તાલીમ આપવી અથવા પ્રશિક્ષણ આપવું, તેને શું કહેવાય? એજ્યુકેટમ. આ શબ્દ એજ્યુકેશન માટે વાપરવામાં આવ્યા છે. એકવાર આપણે ફરી જોઈ લઈએ તો બાળકને કેળવણી આપવી, બાળકને માર્ગદર્શન આપવું, બાળકને અધ્યાપન કરાવવું અથવા તાલીમ આપવી. આ બધા શબ્દોનો મતલબ શું થાય? એજ્યુકેશન આપવું. અંગ્રેજીમાં બીજો શબ્દ છે પેડાગોજી. એજ્યુકેશનના પર્યાયવાચી શબ્દ તરીકે પેડાગોજી શબ્દ પણ વપરાય છે. જે પેડાગોજી શબ્દ છે તો આપણે એને એજ્યુકેશન શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે વાપરીએ છીએ. આ શબ્દ પેડાગોજી છે તો એ બે શબ્દથી બનેલો છે. પહેલો શબ્દ છે પેસ. આનો અર્થ શું થાય? અ બોય. બીજો છે અગેન. એનો અર્થ શું થાય? ટુ લીડ એટલે કે દોરવું, માર્ગદર્શન આપવું. આનો સંપૂર્ણ અર્થ શું થાય? ટુ લીડ ધ બોય એટલે કે બાળક છે તેને માર્ગદર્શન આપવું. પેડાગોજીનો સામાન્ય અર્થ શું થાય? બાળકને માર્ગદર્શન આપવું. આમ પેડાગોજી શબ્દ દ્વારા પણ કેળવણી એટલે કે પ્રદર્શક એવો અર્થ મળે છે. ત્યારબાદનો મુદ્દો છે શિક્ષણની પ્રક્રિયાના 3 મુખ્ય પાસાઓ. શિક્ષણ એટલે કે એજ્યુકેશન. એજ્યુકેશનની પ્રોસેસ થાય તો તેમાં મુખ્યત્વે 3 પાસાઓ રહેલા છે. પહેલો પાસો છે શિક્ષણ એ પ્રશિક્ષણ કે તાલીમ છે. એજ્યુકેશનને આપણે ટ્રેનિંગ તરીકે લઈએ છીએ. બાળક શક્તિઓનો પુંજ છે. બાળકમાં વિવિધ શક્તિઓ ભરેલી હોય છે અને આ શારીરિક અને માનસિક શક્તિઓ હોય તો તેનું આવિષ્કરણ કરવાનું એટલે કે તેની ખોજ કરવાની રહેશે, તેનો વિકાસ કરવાનું રહેશે અને આ કામ કેળવણી કરે છે. બીજો મુદ્દો છે શિક્ષણ એ સંવર્ધન છે. બાળકમાં રહેલી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. બાળકમાં શારીરિક શક્તિઓ હોય, માનસિક શક્તિઓ હોય અને આધ્યાત્મિક શક્તિ હોય તો આ શક્તિઓના પીછાને તેને યોગ્ય માર્ગે બહાર લાવવી અને વિકસાવવાનું કામ કેળવણી કરે છે. બાળકમાં રહેલી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તો આ શક્તિઓ હોય
તો તેનો આપણે પીછાને એટલે કે તેને શોધવાની રહેશે, તેને યોગ્ય માર્ગે લાવવાની રહેશે. અને આ વિકસાવવાનું કામ કોણ કરે? કેળવણી કરે. શિક્ષણ એ પ્રદર્શક છે. એજ્યુકેશન એ આપણને રસ્તો બતાવે છે. બાળકની શક્તિઓને યોગ્ય માર્ગે વાળવાનું અને તેના વર્તનમાં ઇષ્ટ પરિવર્તન લાવી તેના જીવનને ઉધ્વગામી બનાવવાનું પ્રેરણા પાથે કેળવણી પૂરું પાડે છે. શિક્ષણ એટલે કે એજ્યુકેશન એ પદદર્શક છે, એક રસ્તો બતાવે છે. જ્યાં બાળકની શક્તિ હોય તો તેને યોગ્ય માર્ગે આપણે લાવવાની રહેશે. તેનું વર્તન છે તો તેમાં ઇષ્ટ પરિવર્તન એટલે કે સારા એવા પરિવર્તન લેવાનું રહેશે. તેનામાં સંસ્કારનું સિંચન કરવાનું રહેશે. તેના જીવનને ઉધ્વગામી બનાવવાનું રહેશે એટલે કે તેના જીવન છે તો તેને ઉન્નતિ કરવાનું રહેશે. તેને આ માટે પ્રેરણા આપવાનું રહેશે. અને આ પ્રેરણાના માર્ગે એટલે કે પ્રેરણાના પાથે આ કામ કેળવણી પૂરું પાડે છે. ત્યારબાદનો મુદ્દો છે કેળવણીકાઓની વ્યાખ્યાઓ. અહીં કેટલીક પરિભાષા એટલે કે સમજૂતી આપવામાં આવી છે. જે વિવિધ ચિંતકો એટલે કે ફિલોસોફર છે તો તેમણે આ વ્યાખ્યાઓ આપી છે, તો તેને આપણે સમજી લઈએ. પહેલી વ્યાખ્યા છે સર પર્સિનન. સર પર્સિનન દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. મનુષ્યની અંદર રહેલી શક્તિઓને બહાર ખેંચી લાવે તે કેળવણી એટલે કે કેળવણી દ્વારા મનુષ્યની અંદર જે શક્તિઓ હોય તો તેને બહાર ખેંચી લાવવાનું કાર્ય થાય છે. બીજી વ્યાખ્યા પેસ્ટોલોજી આપી છે. માનવ શક્તિઓનો નૈસર્ગિક એટલે કે કુદરતી રીતે, સંવાદિતપૂર્ણ એટલે કે સંવાદો દ્વારા અને પ્રાગતિક વિકાસ એટલે કે પ્રગતિનો વિકાસ કરવો તેને કેળવણી કહેવાય. માનવીની શક્તિ હોય તો તેને કુદરતી રીતે બહાર લાવી તેની સાથે સંવાદ કરવો અને તેની પ્રગતિનો વિકાસ કરવો તેને કેળવણી કહેવાય. મહાત્મા ગાંધીજી દ્વારા પણ વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણી એટલે બાળક અને પુરુષના શરીર, મન અને આત્માના ઉત્પાદનોનું આવિષ્કરણ. આનો અર્થ શું થયો? કેળવણી તેમાં બાળક અને પુરુષ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. તેમનું શારીરિક, માનસિક અને તેમની આત્મા છે તો તેમના ઉત્તમ અંશો તો તેની ખોજ કરવાની રહેશે. તેને શું કહેવાય? કેળવણી કહેવાય. કેળવણીની વ્યાપક સંકલ્પના. કેળવણી એ વ્યાપક સંકલ્પના ધરાવે છે, તો તેના વિશે સમજૂતી મેળવીએ. કેળવણી અથવા શિક્ષણમાં જ્ઞાન પ્રાપ્તિ હોય, માનસિક અનુશાસન એટલે કે મેન્ટલી ડિસિપ્લિન હોય, પ્રશિક્ષણ હોય, તાલીમ હોય અને પદદર્શન હોય. આ બધી વસ્તુનો સમાવેશ થાય છે અને તે એક અર્થગ્રહણ અને વ્યાપક સંકલ્પના બની રહે છે. ભારતીય શબ્દોના અર્થ મુજબ આપણે કેળવણીની વ્યાખ્યાને સમજવાનો પ્રયાસ કરીશું. ભારતીય સંસ્કૃતિમાં કેળવણી માટે વિદ્યા શબ્દ વપરાય છે. આપણે કેળવણી માટે વિદ્યા શબ્દનો ઉપયોગ કરીએ છીએ, જે સંસ્કૃત ધાતુ વિદ પરથી વ્યુત્પન્ન થયો છે. એટલે કે વિદ્યા શબ્દ છે એ સંસ્કૃત ભાષામાંથી બનેલો છે અને એ વિદ શબ્દ પરથી બનેલો છે, જેનો અર્થ શું થાય? કંઈક જાણવું, ટુ નો. વિદ્યા એટલે જ્ઞાનની પ્રાપ્તિ કરવી. બીજો શબ્દ શિક્ષણ છે, જે સંસ્કૃત ધાતુ શાસ પરથી બનેલો છે. શિક્ષણ શબ્દ સંસ્કૃત ભાષાના શબ્દ શાસ પરથી બનેલો છે. શિક્ષણ એટલે કે ડિસિપ્લિન. શિક્ષણ શબ્દનો અન્ય એક અર્થ અનુશાસનમાં રહેવું અથવા શિસ્તબદ્ધ રહેવું એટલે કે ડિસિપ્લિનમાં રહેવું તેવું થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો માનસિક સંતુલન જાળવવું, આપણી મેન્ટલ સ્ટેબિલિટી જાળવવી, માણસને શિસ્તબદ્ધ બનાવવું એટલે કે માણસમાં ડિસિપ્લિન આપવું તેને શિક્ષણ કહી શકાય. તાલીમ એટલે કે ટ્રેનિંગ. શિક્ષણનો પ્રચલિત બનેલો અન્ય શબ્દ એટલે કે આપણે શિક્ષણના બદલામાં વાપરીએ તેવો શબ્દ એ તાલીમ એ મૂળ અરબી ભાષામાંથી ઉતરી આવેલો છે. અરબી ધાતુ ઇલમ છે તો તેના પરથી આ શબ્દ બની આવ્યો છે. તાલીમ એટલે પણ જ્ઞાન પ્રાપ્તિ એમ કહી શકાય. કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ અને વ્યાખ્યામાં રહેલી ભિન્નતાના કારણો. આ મુદ્દો તમારે 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે, તો આની વાત આપણે સ્વાધ્યાયમાં કરીશું. કેળવણી જીવન જેટલી જ વ્યાપક અને વિશેષિક છે. આપનું જીવન જેટલું વ્યાપક છે અને વિશેષ છે તેવી રીતે કેળવણી તો તેનો અર્થ પણ વ્યાપક છે અને તેનો અર્થ પણ વિશેષ છે. જુદા જુદા ચિંતકો એટલે કે ફિલોસોફરો અને મનીષીઓ એટલે કે જે ઋષિમુનિઓ તેમને પોતાનું જીવનને જે રીતે જોયું અને મૂલવ્યું એટલે કે જુદા જુદા ફિલોસોફરે અને જે ઋષિમુનિઓ છે તેમને પોતાનું જીવન જે રીતે જોયું અને જે રીતે મૂલ્યાંકન કર્યું તે દ્રષ્ટિકોણથી તેમને કેળવણી મૂલવાનો એટલે કે કેળવણીનો અર્થ આપવાનો, તેની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે. આ કારણથી જ અલગ અલગ કેળવણીકાઓની વ્યાખ્યામાં ભિન્નતા જોવા મળે છે. આપણને પ્રશ્ન પૂછાય કે કેળવણીની વ્યાખ્યામાં શા માટે ભિન્નતા જોવા મળે છે, તો તેનો એક જ અર્થ નીકળે કે જુદા જુદા ચિંતકો, જુદા જુદા મનીષીઓ છે તો તેમને જે રીતે જીવન જોયું અને તેનું મૂલ્યાંકન કર્યું તે દ્રષ્ટિકોણથી તેમને કેળવણીની વ્યાખ્યા આપવાનો અને કેળવણીનું મૂલ્યાંકન કરવાનો તેમને પ્રયાસ કર્યો છે.
હવે આપણે કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ તો તેના વિશે સમજૂતી મેળવીશું. કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ તમને સ્વાધ્યાયમાં પણ પૂછાય અને તમારી એક્ઝામમાં પણ પૂછાય. 2 માર્ક્સના ટૂંકા પ્રશ્નોમાં પ્રશ્ન પૂછાય છે, એટલે તમારે આ વ્યાખ્યાઓ સમજવાની રહેશે. પહેલા આપેલું છે. માં ભારતીય ચિંતકો એટલે કે ઇન્ડિયન ફિલોસોફર અને જે દાર્શનિકો છે તો તેમની દ્રષ્ટિએ કેળવણી, તો તેના વિશે સમજૂતી મેળવીશું. આપણા 4 વેદો પૈકી ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે, શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ બનાવે, તેને નિસ્વાર્થી બનાવે. શિક્ષણ દ્વારા વ્યક્તિ આત્મવિશ્વાસુ બને અને નિસ્વાર્થી બને. ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે, સા વિદ્યા યા વિમુક્તયે એટલે કે વિદ્યા એ છે જે મુક્તિ અપાવે છે. વિદ્યા દ્વારા આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે. મહર્ષિ પાણિની દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે તેનું નામ જ માનવીય કેળવણી એટલે કે હ્યુમન એજ્યુકેશન વિશે સમજૂતી આપવામાં આવી છે. જે શિક્ષણ આપણને કુદરત આપે છે તેને આપણે માનવીય શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. કૌટિલ્ય એટલે કે ચાણક્ય તો તેમણે કીધું છે, માનવીને ચારિત્રવાન અને જગત ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય. માનવીના ચરિત્રનું નિર્માણ કરવાનું રહેશે અને જગતને ઉપયોગી બનાવવાનું રહેશે, તેને સાચું શિક્ષણ કહેવાય. તેમણે વધુમાં કહ્યું છે, શિક્ષણ એટલે કે શિષ્ટાચાર માટેની તાલીમ. એજ્યુકેશનને શું કહેવાય? જે આપણે શિષ્ટાચાર હોય, જે રીતભાત આપણે સમાજમાં બતાવવાની હોય તો તેની ટ્રેનિંગ અને દેશ અને કુદરત પર તેનો પ્રેમ, આને આપણે એજ્યુકેશન એટલે કે કેળવણી કહીએ. વિનોબા ભાવેજી તો તેમના દ્વારા શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે કે મુક્તિ, આદર્શ, સ્વયં પ્રેરણા, નિત્ય નવું સર્જન કરવું અને સાહસ. સ્વામી વિવેકાનંદ દ્વારા કહેવામાં આવ્યું છે, માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કે કેળવણી. વ્યક્તિમત્તા એટલે કે આપણી પર્સનાલિટી. આપણી પર્સનાલિટીનું જ્યાં પ્રગટીકરણ થાય એટલે કે આપણી પર્સનાલિટી જ્યાં દેખાય તેને સાચી કેળવણી કહેવાય. મહાત્મા ગાંધીજી, કેળવણી એટલે બાળક અને માનવના શરીર, મન અને આત્માના ઉત્પાદનોનું આવિષ્કરણ. કેળવણી દ્વારા બાળક અને માનવ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેનું શરીર, મન અને આત્મા તો તેમના ઉત્તમ અંશોની ખોજ થાય છે. શ્રી અરવિંદ ઘોષ દ્વારા કહેવામાં આવ્યું છે, વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ કરવી એટલે કે કેળવણી. કેળવણી દ્વારા આપણા આત્માનો વિકાસ થાય છે. આપની અંતર્ગત શક્તિઓ હોય એટલે કે ઇન્ટરનલ શક્તિઓ હોય તો તે પરિપૂર્ણ થાય છે અને તે પ્રાપ્ત થાય છે, એને કેળવણી કહેવાય. રવિન્દ્રનાથ ટાગોર તો તેમના દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે, કેળવણી એટલે સત્યની સનાતનની ખોજ. કેળવણી દ્વારા આપણે સત્ય અને સનાતનની ખોજ કરીએ, સત્યની અભિવ્યક્તિ કરીએ એટલે કે જે સત્ય વાત છે તો તેને બહાર ઉજાગર કરીએ અને તેની સ્વીકૃતિ કરીએ. આમ તમે યાદ રાખજો, સત્ય સનાતનની ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, કેળવણી એટલે કે એજ્યુકેશન એટલે શું? માનવ અને સમાજનું નિર્માણ એટલે કેળવણી. કેળવણી દ્વારા માનવ અને સમાજ બંનેનું નિર્માણ થાય. હવે આપણે પાશ્ચાત્ય ચિંતકો એટલે કે પશ્ચિમી દેશો, મોટા ભાગે યુરોપના દેશો છે તો તેમના ફિલોસોફરો દ્વારા, તેમના દાર્શનિકો દ્વારા કેળવણી પ્રત્યે જે દૃષ્ટિકોણ વાપરવામાં આવ્યો છે તો તેના વિશે સમજૂતી મેળવીશું. જ્હોન લોક, કેળવણી એટલે બુદ્ધિ શક્તિનું શિસ્તીકરણ. આપની બુદ્ધિમાં જેટલી પણ શક્તિ હોય એટલે કે આપના માઇન્ડમાં જેટલી પણ પાવર હોય તો તેનું ડિસિપ્લિન કરવું. H.G. વેલ્સ તો તેમના દ્વારા જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. આપના જીવનમાં અંધકાર છે અને આ અંધકારને દૂર કરવા માટે જે પ્રકાશ ફેલાય તેનું નામ કેળવણી. પ્લેટો દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે, યોગ્ય આદતોનું નિર્માણ દ્વારા બાળકોમાં સદ્ગુણોનો વિકાસની પ્રક્રિયા કે તાલીમ એટલે કેળવણી. કેળવણી દ્વારા બાળકોમાં સદ્ગુણોનો વિકાસ થાય તેની તાલીમ આપવામાં આવે. એરિસ્ટોટલ તો તેમના દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે, સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ એટલે કેળવણી. આપનું શરીર છે તો તે સ્વસ્થ છે એટલે કે તંદુરસ્ત છે અને આ તંદુરસ્ત શરીરમાં આપણે તંદુરસ્ત મન એટલે કે તંદુરસ્ત બુદ્ધિનું નિર્માણ કરીએ, એનું નામ કેળવણી. સાચી કેળવણી સત્યમ, શિવમ અને સુંદરમ પ્રતિ ગતિ કરવા પ્રેરે છે. ત્યારબાદ સોક્રેટિસ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે, પ્રત્યેક માનવના માનસમાં અદ્રશ્ય રહેલા વિદ્યમાન વિશ્વના સર્વમાન્ય વિચારનું પ્રગટીકરણ એટલે કે શિક્ષણ. સોક્રેટિસ દ્વારા શિક્ષણની વ્યાખ્યામાં કહેવામાં આવ્યું છે કે માનવ છે તો તેના માનસમાં એટલે કે તેમના પોતાના માનસ પટમાં, તેમની પર્સનાલિટીમાં
જે શક્તિઓ અદૃશ્ય રહેલી છે અને વિદ્યમાન છે અને પોતાના વિચારોની જે પ્રગતિ કરે, એટલે કે જે અંદર રહેલા વિચારોને બહાર નીકાળે, તેને ખરું શિક્ષણ કહેવાય. પેસ્ટોલોજી દ્વારા શિક્ષણની કે કેળવણીની વ્યાખ્યા આ આપણે અગાઉ ભણી લીધી. કેળવણી મનુષ્યની જન્મજાત શક્તિઓનો નૈસર્ગિક એટલે કે કુદરતી રીતે, સુનસનવાદી એટલે કે સારી રીતે પ્રગતિશીલ વિકાસ કરે છે. કેળવણી દ્વારા માણસની જન્મજાત શક્તિઓ હોય તો તેને કુદરતી રીતે ઉજાગર કરવામાં આવે, તેનું સુસંગત પ્રગતિ કરવામાં આવે. વ્હાઇટ હેડ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણી એટલે એવી પ્રક્રિયા છે જેમાં અને જેના વડે જ્ઞાન પ્રાપ્તિ, ચારિત્ર્યનું અને વર્તનનું ઘડતર થાય. કેળવણી દ્વારા વ્યક્તિનું જ્ઞાન, ચારિત્ર્ય અને વર્તન તો આ ત્રણ વસ્તુનું ઘડતર થાય. બ્રાઉન દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણી એટલે કે એજ્યુકેશન એ સભાનતાપૂર્વક એટલે કે કોન્શિયસ પ્રક્રિયા એટલે કે પ્રોસેસ છે, જેના દ્વારા વ્યક્તિ પહેલાં પોતાના વર્તનમાં અને પછી સમાજના અંદર પરિવર્તન લાવે. બટલર દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણી એટલે પ્રજાના આધ્યાત્મિક વારસા સાથેનું ક્રમિક અનુકરણ. જે આધ્યાત્મિક વારસો આપણને આપણી પ્રજા પાસેથી મળેલો છે તો તેનું ક્રમિક અનુકરણ કરવું, તેને કેળવણી કહેવાય. ફ્રોવેલ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. બાળકના અંતરહિતને બહિર્ગત કરે તે પ્રક્રિયા એટલે કે કેળવણી. જે બાળકનું હિત રહેલું છે તો તેને ઇન્ટ્રોવર્ટથી એક્સ્ટ્રોવર્ટ કરે એટલે કે અંદરથી બહાર નીકાળે. બાળકનું પોતાનું હિત જે જગ્યાએ છે તો તેને પોતાના અંદરથી તે બહાર નીકાળે, તે પ્રક્રિયા એટલે કે કેળવણી. ટીપી નન દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણી એ બાળકની પ્રતિભાનો સર્વદેશીય વિકાસ છે. કેળવણી એ ઓવરઓલ ડેવલપમેન્ટ છે, જેના દ્વારા માનવ જીવનમાં એ પોતાના યથાશક્તિ મૌલિક ફાળો આપી શકે. કેળવણી દ્વારા માનવ જીવનમાં પોતાની જે શક્તિઓ છે, યથાશક્તિ એટલે કે વિચાર શક્તિ છે, તો તેનો ફાળો આપી શકે. એડમ્સ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણી એક સભાનતાપૂર્વકની, ઇરાદાપૂર્વકની પ્રક્રિયા છે. કેળવણી એટલે કે એજ્યુકેશન એ સભાનતાપૂર્વકની એટલે કે કોન્શિયસ અને ઇરાદાપૂર્વકની એટલે કે ઇરાદાવાળી એટલે કે ઇન્ટેન્શનલી પ્રક્રિયા છે એટલે કે પ્રોસેસ છે, જેમાં એક વ્યક્તિ જ્ઞાન પ્રસારણ દ્વારા બીજી વ્યક્તિના વિકાસને પરિમાર્જિત કરી શકે છે. એટલે કે એક વ્યક્તિ જ્ઞાન પ્રસારણ કરે, એક વ્યક્તિ જ્ઞાન આપે. કોને આપે? અન્ય એટલે કે બીજા વ્યક્તિને, અને બીજા વ્યક્તિનો વિકાસ થાય, તેની વિકાસની પ્રક્રિયા પરામર્જિત કરી શકાય. થોમ્સન દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણી એ વાતાવરણની વ્યક્તિ પરની એવી અસર છે, એટલે કે કેળવણી એજ્યુકેશન એ વાતાવરણ એન્વાયરમેન્ટની અસર છે કે જેના દ્વારા તેના વર્તનની આદતો, દૃષ્ટિકોણ અને અભિરુચિમાં સ્થાયી પરિવર્તન લાવી શકાય. કેળવણી દ્વારા વ્યક્તિની આદતો હોય, તેનો દૃષ્ટિકોણ હોય એટલે કે વિચારવાની ક્ષમતા, અભિરુચિ એટલે કે પસંદગી નાપસંદગી, તેના અંદર સ્થાયી એટલે કે સ્થિર પરમનન્ટ પરિવર્તન લાવવો, આ પ્રક્રિયાને કેળવણી કહેવાય. હોર્ન દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણી એટલે કે શારીરિક અને માનસિક રીતે સુવિકસિત ચૈતન્યપૂર્ણ માનવના બૌદ્ધિક, સાંવેગિક અને ચૈતસિક વાતાવરણ સાથેનું શ્રેષ્ઠ અનુકૂલન. આ વ્યાખ્યામાં શું કહેવામાં આવ્યું છે? કેળવણી એટલે કે એજ્યુકેશન એટલે કે માનવની બુદ્ધિ, તેની લાગણીઓ અને તેની ચેતનાઓ તે કુદરત સાથે, તે વાતાવરણ સાથે અનુકૂલન પામે એટલે કે સુમેળતા બેસાડે, તેને કેળવણી કહેવાય. કેન્ટ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણી એટલે વ્યક્તિની પૂર્ણતાનો તેની યોગ્યતા અનુસાર સંપૂર્ણ વિકાસ. કોઈ પણ વ્યક્તિ હોય તો તેનો સંપૂર્ણ વિકાસ થયો અને વ્યક્તિ પૂર્ણ થયો તો તેને કેળવણી કહેવાય. બોસિંગ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણીનું કાર્ય વ્યક્તિનું વાતાવરણ સાથેનું એવું અનુકૂલન સ્થાપવું કે જેના દ્વારા વ્યક્તિ અને સમાજ સ્થાયી સંતોષ પ્રાપ્ત કરી શકે. મુખ્યત્વે કેળવણી એટલે કે એજ્યુકેશનનું કાર્ય શું છે? જે વ્યક્તિએ એજ્યુકેશન એટલે કે કેળવણી પ્રાપ્ત કરી છે તે વ્યક્તિએ પોતાનું વાતાવરણ એને અનુકૂલન સ્થાપવું, જેના દ્વારા એ વ્યક્તિ અને સમાજ બંનેને સંતોષ પ્રાપ્ત થાય. જેમ્સ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણી એટલે કે એજ્યુકેશન એ આપણને કાર્ય કરવા માટે આપણી સારી ટેવોનો સમુચ્ચય એટલે કે સમૂહ છે, જે તેને તેના ભૌતિક અને સામાજિક વાતાવરણમાં ઉચ્ચ સ્થાન પ્રદાન કરી શકે. એટલે કે આપણું ભૌતિક અને સામાજિક આ બંને વાતાવરણમાં આપણે પોતાનું ઉચ્ચ સ્થાન પ્રદાન કરી શકે. આ બંનેમાં આપણું ઉચ્ચ સ્થાન હોય. ભૌતિક એટલે કે પૈસાની દ્રષ્ટિએ આપણી સુખ સગવડ વધે, સામાજિક દ્રષ્ટિએ આપણો મોભો વધે, તેને કેળવણી કહેવાય. રેમોન્ટ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણી એ એવી વિકાસમક પ્રક્રિયા છે કે જેના દ્વારા માનવ ધીમે ધીમે તેના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વાતાવરણ સાથેનું આત્માનું સંધાન કરવા માટે પ્રેરાય છે.
કેળવણી દ્વારા વિકાસની પ્રક્રિયા છે. માનવ ધીમે ધીમે પોતાનું શારીરિક અને માનસિક અને આધ્યાત્મિક જે વાતાવરણ હોય તો તેના સાથે તેની આત્માને અનુસંધાન એટલે કે તેની આત્માનું જોડાણ કરવા માટે પ્રેરાય છે. જ્હોન ડુઈ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. કેળવણી એ અનુભવોના નવનિર્માણ અને પુનર્નિર્માણની પ્રક્રિયા છે. કેળવણી દ્વારા આપણને નવા અનુભવો એટલે કે એક્સપિરિયન્સ થાય અને પુનર્નિર્માણ થાય એટલે કે જે આપણી માન્યતા હોય તો તે વિકસિત થાય. પ્રજાના ભૂતકાળના અનુભવો અને નૂતન અનુભવો સાથે એકસાથે સમીક્ષા કરી તાત્કાલિક આવશ્યકતા અનુસાર અનુભવોનું પુનર્ગઠન કરવામાં આવે છે. એટલે કે જે પ્રજા છે તો તેમના ભૂતકાળના અને પ્રવર્તમાન એટલે કે નૂતન આ બંને અનુભવોની તે એકસાથે સમીક્ષા એટલે કે સરખામણી કરે અને જે જરૂરત હોય જે આવશ્યકતા હોય તો એ મુજબ અનુભવોનું પુનર્ગઠન કરે એટલે કે પોતાના અનુભવને બનાવે. આ પ્રક્રિયાને કેળવણી કહેવાય. આમ મિત્રો આપણી કેળવણીની વ્યાખ્યા પણ પૂર્ણ થઈ. હવે આપણે કેળવણીનો વાસ્તવિક અર્થ તો આ મુદ્દા વિશે સમજૂતી મેળવીશું. કેળવણી એટલે માનવીનું ઘડતર કરનારી એક અનંત સાધના અને સતતગામી પ્રક્રિયા છે. કેળવણી દ્વારા માનવીનું ઘડતર થાય છે. તે એક અનંત સાધના છે અને સતતગામી પ્રક્રિયા છે એટલે કે કેળવણી સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે. માનવી જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી આ પ્રક્રિયા દ્વારા વિકાસના માર્ગે સતત પ્રયાણ કરતો રહે છે. એટલે કે જન્મથી લઈને મૃત્યુ સુધી કેળવણીની પ્રક્રિયામાં તે પોતાનું જોડાણ બાંધે છે. તે માત્ર અક્ષર જ્ઞાન નથી. કેળવણી એટલે કે એજ્યુકેશનને આપણે અક્ષર જ્ઞાન લિટરસી તરીકે લઈએ છીએ, પરંતુ વાસ્તવમાં તે અક્ષર જ્ઞાન નથી, પરંતુ માનવીનું શારીરિક, માનસિક, સાંવેગિક અને નૈતિક ઉત્થાન કરનારી એક અત્યંત ઉન્નત પ્રક્રિયા છે. કેળવણી એ આપણી શારીરિક, માનસિક, સાંવેગિક અને નૈતિક તો તેનું ઉત્થાન એટલે કે તેની પ્રગતિ કરાવનારી એક પ્રક્રિયા છે. તેનો સર્વાંગિક વિકાસ સાધે છે એટલે કે આપણામાં ઓવરઓલ ડેવલપમેન્ટ થાય છે. આ પ્રક્રિયા દ્વારા એટલે કે કેળવણીની પ્રક્રિયા દ્વારા માનવની નૈસર્ગિક એટલે કે કુદરતી અને જન્મજાત શક્તિઓનો એવો સુમેળભર્યો વિકાસ થાય છે જેનાથી તે પોતાના વ્યક્તિત્વને પરિપૂર્ણ ખીલવી ઉઠે છે. જે વ્યક્તિને કેળવણી એટલે કે એજ્યુકેશન મેળવે છે તો તેનું વ્યક્તિત્વ એટલે કે તેની પર્સનાલિટી પરિપૂર્ણ થાય છે અને તે ખીલી ઉઠે છે. કેળવણી દ્વારા માનવની જે નૈસર્ગિક એટલે કે કુદરતી અને જન્મજાત શક્તિઓ છે તો તેનો પણ વિકાસ થાય છે. કેળવણી વ્યક્તિને જીવંત અને નાગરિકત્વની ફરજો તથા જવાબદારી પ્રત્યે પણ જાગૃત બનાવે છે. વ્યક્તિને પોતાનું જીવન કેવી રીતે જીવવું અને દેશના નાગરિક તરીકે પોતાની ફરજો કેવી રીતે બજાવવી તો તેની સમજૂતી કેળવણી આપે છે. પરિણામે માનવીના વિચાર, વર્તન અને અભિરુચિ એટલે કે પસંદમાં એવું હકારાત્મક એટલે કે પોઝિટિવ પરિવર્તન આવે છે જે તેના પોતાના સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ માટે ઉપકારક એટલે કે કલ્યાણકારી સાબિત થાય છે. જે વ્યક્તિ કેળવણીની પ્રક્રિયામાં જોડાય છે તો તેઓ પોતાની જવાબદારી પ્રત્યે સભાન બને છે અને જાગૃત બને છે. તેના પરિણામે તેના વિચાર, વર્તન અને અભિરુચિના અંદર હકારાત્મક એટલે કે પોઝિટિવ પરિવર્તન આવે છે. તેને પોતાના સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી એટલે કે ઉપકારક સાબિત થાય છે. કેળવણી એ એક એવી અદ્ભુત પ્રક્રિયા છે જેનાથી માનવીના સૂતેલા સોનલા જાગી ઉઠે, મહત્વાકાંક્ષાઓ મહોરી ઉઠે અને પ્રાણ પ્રફુલ્લિત બને, જેથી તે સમષ્ટિ સાથે યથાર્થ અનુકૂલન સાધી શકે છે એટલે કે સમગ્ર વિશ્વ સાથે પોતાનું અનુકૂલન એ સાધી શકે છે. કેળવણીકારો તેને એટલે કે એજ્યુકેશનને વ્યક્તિમાં રહેલા ઉત્તમ અંશોનો આવિષ્કારની પ્રક્રિયા ગણાવે છે. આનો અર્થ શું થયો? વ્યક્તિમાં જે ઉત્તમ અંશો હોય તો તેની ખોજ કરવી. આ પ્રક્રિયાને આપણે એજ્યુકેશન કહી શકીએ. કેળવણીને આપણે કોઈ પણ વ્યાખ્યામાં બાંધી શકતા નથી. અંતે કેળવણી માનવીના જીવનમાં સત્યમ, શિવમ અને સુંદરમ તો તેનું દર્શન કરાવીને તેના જીવનને ધન્ય અને સાર્થક બનાવે છે. તો આમ આપનો આ મુદ્દો પણ પૂર્ણ થયો. હવે આપણે મુદ્દો 1.4 કેળવણીનું સ્વરૂપ તો તેના વિશે અભ્યાસ કરીશું. અહીંયા કુલ 7 મુદ્દા આપવામાં આવેલા છે. આ 7 મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. પહેલો મુદ્દો છે કેળવણી એટલે માહિતી. બીજો મુદ્દો છે કેળવણી એટલે શિક્ષણ. ત્રીજો મુદ્દો છે કેળવણી એટલે સારા શિક્ષણ. ચોથો મુદ્દો છે કેળવણી એટલે તાલીમ. પાંચમો મુદ્દો છે કેળવણી એટલે માહિતી વિતરણ. છઠ્ઠો મુદ્દો છે કેળવણી એટલે અક્ષર જ્ઞાન. સાતમો મુદ્દો છે કેળવણી એક વિજ્ઞાન, એક કલા તરીકે. તો આ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. કેળવણીના સ્વરૂપમાં આપણો પહેલો મુદ્દો છે કેળવણી એટલે માહિતી. એજ્યુકેશન ઇઝ ઇન્ફોર્મેશન.
કેટલાક લોકો કેળવણીને માત્ર માહિતી તરીકે જુએ છે, પરંતુ જીવનમાં જરૂરી એવી માહિતી એ જ્ઞાન કે ડાપણ નથી. કેટલાક લોકો હોય તો તે કેળવણી એટલે કે એજ્યુકેશનને માહિતી એટલે કે ઇન્ફોર્મેશન તરીકે જુએ છે. ઘણીવાર એવું બને કે આપણા જીવનમાં ઘણી એવી માહિતી હોય જે જરૂરી હોય, પરંતુ એ આપણું જ્ઞાન કે ડાપણ ના બને. અહીંયા તમને ઉદાહરણ આપું તો આપણે ટીવીની વાત કરીએ. આપણે ટીવીને ઓપરેટ કરવા, ટીવીને ચાલુ કરવા માટે રિમોટની જરૂરત પડે. આ રિમોટના અંદર અવાજ વધારવા, અવાજ ઘટાડવા, ચેનલ ચેન્જ કરવા, અવાજ મ્યુટ કરવા, તો આવા બધા ફીચર્સ આપવામાં આવે છે. આ માહિતી આપણા જીવનમાં જરૂરી છે. ટીવીને ઓપરેટ કરવા માટે આ માહિતી જરૂરી છે, પરંતુ આ માહિતી એ આપણું જ્ઞાન નથી, એ આપણું ડાપણ નથી. જ્ઞાન અને ડાપણ તો તેને શું કહેવાય, તો તેના વિશે સમજૂતી મેળવીએ. અહીંયા ડાપણની વાત કરવામાં આવી છે. ડાપણને અંગ્રેજીમાં વિઝડમ કહેવાય. જ્ઞાન જ્યારે આચરણમાં વિવેકપૂર્ણ રીતે પ્રતિબિંબિત થાય ત્યારે તે ડાપણ બને છે. અહીંયા ડાપણની વાત કરવામાં આવી છે. મારી પાસે કોઈ વિષયનું જ્ઞાન હોય, આ વિષયના જ્ઞાનને હું વિવેકપૂર્ણ રીતે મારા આચરણમાં મૂકીશ, ત્યારે તે પ્રતિબિંબિત થશે અને તેને ડાપણ કે વિઝડમ કહેવાશે. વ્યક્તિનું નામ, સરનામું, સમાચાર આ માહિતી છે જેનો કેળવણી પ્રાપ્ત કરવામાં આધાર લેવો પડે છે. કોઈ વ્યક્તિને કેળવણી એટલે કે એજ્યુકેશન પ્રાપ્ત કરવું હોય ત્યારે તેને અમુક માહિતી આપવી પડે છે, જેમ કે વ્યક્તિનું નામ, સરનામું. જે આપના કોલેજના એડમિશનના ફોર્મ ભરાય તો તેમાં આપણે પોતાનું નામ લખીએ, પોતાનું સરનામું લખીએ, ફોટો ચિપકાવીએ, તેમજ વધારાની વિગતો ભરીએ છીએ. એ જ રીતે કોઈ વ્યક્તિને એજ્યુકેશન મેળવવું હોય ત્યારે તેને સમાચારની હેડલાઇન પણ જોવી પડે. સમાચારની જે મેઇન હેડલાઇન હોય, ટેગલાઇન હોય, તો તેનાથી તે જાણકાર રહે છે. કેટલાક લોકો પાસે માહિતીનો અખૂટ ભંડાર હોય છે, પરંતુ તેનાથી તેઓ જ્ઞાની બની જતા નથી. માત્ર માહિતી ભેગી કરવી એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક સોપાન છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે માહિતી ભેગી કરવી એક સોપાન એટલે કે તબક્કો છે. આપણને જ્ઞાન લેવું હોય, નોલેજ લેવી હોય, તો એના માટે માહિતી જોઈએ. માહિતી જ્યારે ચિંતન અને સારાસારની માપણીમાંથી પસાર થઈ વ્યક્તિના જીવનમાં અનુશીલન પામે ત્યારે તે સાચું જ્ઞાન બને છે. અહીંયા સાચા જ્ઞાનની વાત કરવામાં આવી છે. તમારી પાસે ખૂબ માહિતી છે, તે માહિતીનું તમે ચિંતન કરો, મંથન કરો, સારાસારની માપણી કરો, એટલે કે સારું અને ખરાબ તો બંને વિશે સમજૂતી મેળવો અને ભેદ પારખો. આ માહિતીની પ્રક્રિયામાંથી તમે પસાર થાઓ. વ્યક્તિના જીવનમાં એટલે કે તમારા પોતાના જીવનમાં તમે અનુશીલન પામશો, એટલે કે તમારા પોતાના જીવનમાં પરિવર્તન લાવશો, ત્યારે તે સાચું જ્ઞાન બને છે. આમ આપનો પહેલો મુદ્દો પૂરો થાય છે. હવે આપણે મુદ્દો નંબર 2, કેળવણી એટલે શિક્ષણ, એજ્યુકેશન એઝ ટીચિંગ, તો તેના વિશે સમજૂતી મેળવીશું. માત્ર બાળકોને શિક્ષણ આપવાની પ્રક્રિયાને કેળવણી ગણવી તે એક સંકુચિત વિભાવના છે. આપના શિક્ષક મિત્રો દ્વારા જે નાના બાળકોને શિક્ષણ એટલે કે ટીચિંગ આપવામાં આવે છે તેને આપણે કેળવણી કહીએ તો તે એક સંકુચિત વિભાવના છે. હકીકતમાં તો જે ટીચિંગ છે તો તે કેળવણીનો પ્રકાર છે. કેળવણી એ કોઈ એક વિષયનું શિક્ષણ કે અધ્યાપન નથી, પરંતુ અધ્યાપન અને તેનો અંતર્ગત ભાગ છે. કેળવણીમાં માત્ર કોઈ પણ એક વિષયના શિક્ષણનો સમાવેશ થતો નથી કે તેના અધ્યાપનનો સમાવેશ થતો નથી, પરંતુ અધ્યાપન એ તેનો અંતર્ગત ભાગ છે. એટલે કે તમારું એજ્યુકેશન છે તો એનો એક ભાગ ટીચિંગ છે. કોઈ પણ વિષયનું શિક્ષણ જો વ્યક્તિના જીવનમાં ઇષ્ટ પરિવર્તન ન લાવે તો તેને કેળવણી કહી શકાય નહીં. મેઇન મુદ્દો આ છે કે આપણે કેળવણી કોને કહી શકીએ. આપણે જે વિષયના અંદર અભ્યાસ કરીએ તે વિષયનું શિક્ષણ આપના જીવનમાં ઇષ્ટ પરિવર્તન ન લાવે, એટલે કે મોટા બદલાવ ન લાવે, ત્યારે તેને કેળવણી કહી શકાય નહીં. અત્યારે આપણો મુખ્ય એજન્ડો શું છે કે આપણે ભણીને સરકારી નોકરી મેળવવાની છે. આ નોકરી મેળવવા માટે આપણે વિષયનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે, અને જેનાથી આપણા જીવનમાં ઇષ્ટ પરિવર્તન આવશે. પરંતુ સમજી લો કે આપણે ભણ્યા અને આપણે ડિગ્રીનો આપણે ઉપયોગ ન કર્યો અને આપણા જીવનમાં કોઈ પરિવર્તન ન આવ્યું, ત્યારે તેને કેળવણી ન કહી શકાય. કેળવણી દ્વારા વ્યક્તિના જીવનમાં ઈચ્છિત ફેરફારો થાય, પોઝિટિવ વેમાં થાય. સાચી કેળવણી આંતરપ્રકાશ છે. સાચી કેળવણી પોતાના અંદર રહેલો પ્રકાશ છે અને બાળકની સુષુપ્ત સંગઠિત શક્તિઓનું આવિષ્કરણ છે. સાચી કેળવણી દ્વારા જે બાળકો હોય તો તેમની સુષુપ્ત એટલે કે તેમની સૂતેલી જે શક્તિઓ હોય તો તેની આવિષ્કરણ કરવાની હોય, એટલે કે બાળકોની સૂતેલી શક્તિઓ હોય તો તેની ખોજ કરવાની રહે છે. કેળવણી એ વિદ્યાર્થીઓના સર્વાંગિક વિકાસની પ્રક્રિયા છે. કેળવણી દ્વારા વિદ્યાર્થીઓ હોય તો તેમનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય. શિક્ષકોએ માત્ર શિક્ષણની તાલીમ જ નહીં પણ બાળકના સર્વાંગી વિકાસનો અભ્યાસ કરાવવાનો હોવાથી હવે બેચલર ઓફ ટીચિંગને બદલે બેચલર ઓફ એજ્યુકેશનની પદવી અપાય છે. આનો અર્થ શું થયો? પહેલાંનો સમય તો ત્યારે શિક્ષકો
શિક્ષણની તાલીમ આપતા હતા, એટલે કે ટીચિંગ આપતા હતા. એ પહેલાંની વિભાવના હતી. અત્યારની વિભાવના શું છે કે શિક્ષકોએ જે બાળકો હોય તો તેમનો ઓવરઓલ ડેવલપમેન્ટ, સર્વાંગી વિકાસ કરવાનો હોય છે. પહેલાં બેચલર ઓફ ટીચિંગની ડિગ્રી અપાતી હતી, હવે બેચલર ઓફ એજ્યુકેશનની પદવી એટલે કે ડિગ્રી અપાય છે. ત્રીજો મુદ્દો છે કેળવણી એટલે સારા શિક્ષણ. કેળવણી એઝ સ્કૂલ. તો આ મુદ્દા વિશે સમજૂતી મેળવીએ. કેળવણી એ માત્ર સારા કે મહાસારામાં જ મળે છે તે માન્યતા સંપૂર્ણપણે ભ્રામક છે. આપણને લાગે કે એજ્યુકેશન એ માત્ર શાળામાંથી મળે કાં તો મહાશાળામાંથી મળે, એટલે કે વિશ્વવિદ્યાલય અથવા કોલેજમાંથી મળે, પરંતુ આ માન્યતા એ ભ્રામક છે. ભણતર અથવા શાળામાંથી મળતું શિક્ષણ એ કેળવણીનો માત્ર એક ભાગ છે. આપણે શાળામાંથી ભણતર કે શિક્ષણ પ્રાપ્ત કરીએ એટલે સ્કૂલના અંદરથી તમે એજ્યુકેશન લો તો એ એજ્યુકેશનનો એક નાનો ભાગ છે, એ એજ્યુકેશન નથી. સારા શિક્ષણ એ કેળવણીનો સંકુચિત અર્થ છે. વાસ્તવમાં કેળવણી એ જન્મથી મૃત્યુ સુધી ચાલનારી પ્રક્રિયા છે. કેળવણી તો જીવનના શરૂઆતથી લઈ જીવનના અંત સુધી ચાલે છે. કેળવણી એ શાળા ઉપરાંત પુસ્તકાલયો એટલે કે લાઇબ્રેરી, સંગ્રહ સ્થાનો એટલે કે મ્યુઝિયમ, એ સિવાય રમતના મેદાનમાંથી મળતા અનુભવોની સમગ્રતા છે. આપણને કેળવણી એ રમતના મેદાનના અનુભવોમાંથી પણ પ્રાપ્ત થાય છે. સમાજના પર્યાવરણમાંથી વ્યક્તિને થતા જુદા જુદા શૈક્ષણિક અનુભવો પણ કેળવણી છે. આપનું સામાજિક પર્યાવરણ છે. આ સામાજિક પર્યાવરણમાં જે શૈક્ષણિક અનુભવ આપણને પ્રાપ્ત થાય તો તે પણ એજ્યુકેશન છે. આપણે અત્યારે બીએડ બનીએ, આવનાર સમયમાં આપણને ઇન્ટર્નશીપમાં જવાનું થશે. ઇન્ટર્નશીપ આપણે સ્કૂલમાંથી કરશું, ત્યારે આપણે સ્કૂલના અંદર બાળકોને ભણાવીશું અને આ ભણાવવાનો એટલે કે શૈક્ષણિક અનુભવ છે તો એ પણ એજ્યુકેશન એટલે કે કેળવણી આપણે ગણી શકીએ. વ્યક્તિ સારા બહારના વ્યાપક અનુભવો દ્વારા પણ જીવનભર કેળવણી મેળવતો રહે છે. આનો અર્થ શું થયો કે આપણે શાળામાં શૈક્ષણિક અનુભવ દ્વારા કેળવણી મેળવીએ, એ સિવાય શાળાની બહાર આપણે વ્યાપક અનુભવ દ્વારા, આપણા એક્સપિરિયન્સ દ્વારા આપણને કેળવણી મળે છે. તમે અત્યારે જોબ કરવા જાઓ, સેલ્સમાં કરો, માર્કેટિંગમાં કરો કે ડેટા એન્ટ્રીમાં કરો કે એકાઉન્ટિંગમાં કરો, તો આ તમારા વ્યવહારિક અનુભવો છે. એનાથી પણ તમને એજ્યુકેશન એટલે કે કેળવણી મળે છે. આમ આપનો ત્રીજો મુદ્દો પણ પૂર્ણ થયો. ચોથો મુદ્દો છે કેળવણી એટલે કે તાલીમ. એજ્યુકેશન એઝ ટ્રેનિંગ. તો આના વિશે સમજૂતી મેળવી લઈએ. કેટલાક લોકો પ્રાણીઓની જેમ માણસને પણ તાલીમ આપીને કેળવી શકાય તેવો તર્ક સાથે તાલીમને કેળવણી ગણવાની ભૂલ કરે છે. આપણે પ્રાણીઓને એટલે કે જાનવરોને તાલીમ એટલે કે ટ્રેનિંગ આપીએ છીએ, એવી રીતે અમુક લોકો એટલે કે કેટલાક લોકો એવું માને છે કે માણસને પણ આપણે તાલીમ એટલે કે ટ્રેનિંગ આપીને કેળવી શકીએ એટલે કે એજ્યુકેશન આપી શકીએ, પરંતુ આ ખ્યાલ તદ્દન ખોટો છે. તાલીમ એટલે માત્ર એક અથવા વિવિધ કૌશલ્યો શીખવવા માટે વારંવાર કરવામાં આવતી પ્રક્રિયા. મારે કોઈ એક સ્કિલ શીખવી હોય, એક કૌશલ્ય શીખવું હોય અથવા એક કરતાં વધારે કૌશલ્ય શીખવા હોય, આ સ્કિલ્સ કે કૌશલ્ય શીખવા માટે હું વારંવાર જે પ્રક્રિયા કરીશ તો તેને શું કહેવાય? તાલીમ કહેવાશે. અહીંયા ઉદાહરણ આપેલું છે ઘોડો હોય, ઘોડાને નાચવાની, કૂતરાને કૂદવાની આપણે ટ્રેનિંગ એટલે કે તાલીમ આપીએ છીએ. એવી રીતે માનવ બાળા એટલે કે જે બાળક હોય તો તેની ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને સાયકલ ફેરવવાની તાલીમ આપી શકાય છે. સામાન્ય રીતે તાલીમમાં શું હોય કે તમે કોઈ એક સ્કિલ શીખવા માટે એક પ્રક્રિયા વારંવાર કરતા રહો. અહીંયા માનવ બાળની વાત કરવામાં આવી એટલે કે બાળકની વાત કરવામાં આવી, તે સાયકલ શીખવા માટે, સાયકલને ફેરવવા માટે આપણે તાલીમ આપી શકીએ છીએ. આ જ રીતે તમને ઉદાહરણ આપું તો આપણે કોમ્પ્યુટરમાં MS એક્સેલ શીખીએ, ટેલી પ્રાઇમ શીખીએ, તો આ જે સોફ્ટવેરો શીખીએ તો તેની આપણે તાલીમ લઈએ છીએ, તેનું આપણે ટ્રેનિંગ લઈએ છીએ. તે એજ્યુકેશનનો એક ભાગ છે. તાલીમ દ્વારા અમુક પ્રકારના કૌશલ્યો વિકસાવી શકાય છે, પરંતુ તે કેળવણી નથી. આપણે તાલીમ દ્વારા અમુક પ્રકારના કૌશલ્યો એટલે કે સ્કિલ શીખી શકીએ, પરંતુ આપણી તાલીમ એટલે કે આપણી ટ્રેનિંગ એ કેળવણી નથી. તાલીમ એ કેળવણીનો માત્ર એક નાનો ભાગ છે, તે પોતે સંપૂર્ણ કેળવણી નથી. કેળવણી વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક, સાંવેગિક, સામાજિક અને નૈતિક વિકાસની સર્વાંગીણ ઘડતરની પ્રક્રિયા છે. હકીકતમાં એજ્યુકેશન દ્વારા આપણે શારીરિક એટલે કે ફિઝિકલ ડેવલપમેન્ટ, માનસિક એટલે કે મેન્ટલ ડેવલપમેન્ટ, સાંવેગિક એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્ટ ડેવલપમેન્ટ, સામાજિક એટલે કે સોશિયલ ડેવલપમેન્ટ અને નૈતિક વિકાસ એટલે કે જે એથિક્સનું ડેવલપમેન્ટ હોય તો તેના સર્વાંગીણ ઘડતરની એટલે કે ઓવરઓલ ડેવલપમેન્ટની આ પ્રક્રિયા છે. હવે આપણે મુદ્દો નંબર 5 કેળવણી એટલે માહિતી વિતરણ, એજ્યુકેશન એઝ ઇન્ફોર્મેશન, તો તેના વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. વર્ગખંડમાં આપવામાં આવતા માહિતી પ્રદાન કે આદાન પ્રદાનને સંપૂર્ણ કેળવણી એટલે કે એજ્યુકેશન માની લેવી તે માનવી ભૂલ ભરેલું છે.
વર્ગખંડ એટલે કે ક્લાસરૂમના અંદર શિક્ષક મિત્રો દ્વારા માહિતીની આદાન પ્રદાન એટલે કે માહિતીની આપ લે કરવામાં આવે છે. તેને આપણે સંપૂર્ણ કેળવણી માની લઈએ છીએ. તે ભૂલ ભરેલું છે, તેમાં ભૂલો રહેલી છે. માહિતી પ્રદાન એ કૃત્રિમ ઘટના છે અને બધા વિદ્યાર્થીઓને એક સમાન લાભ થતો નથી. માહિતી પ્રદાનને આપણે કૃત્રિમ ઘટના કહી છે. કૃત્રિમ ઘટના શા માટે કહી છે? કારણ કે જે શિક્ષકો હોય તો તે માહિતીનું આદાન પ્રદાન કરે છે. શિક્ષકો માહિતી આપે છે, વિદ્યાર્થીઓ માહિતીને ગ્રહણ કરે છે. આ પદ્ધતિમાં શિક્ષકનું નોલેજ કેટલું છે, શિક્ષકને અનુભવ કેટલો છે, શિક્ષકની ભણાવવાની રીત કેવી છે, તો આ વસ્તુ પર અસર કરે છે. તેથી અમુક વિદ્યાર્થીઓ વધુ માહિતી ગ્રહણ કરે છે અને અમુક વિદ્યાર્થીઓ માહિતી ગ્રહણ કરતા નથી. બાળકો માહિતી માત્ર મર્યાદિત સમય સુધી યાદ રાખી શકે છે. આપણે પણ જે માહિતી હોય એટલે કે ઇન્ફોર્મેશન હોય તો એને શોર્ટ ટર્મ માટે યાદ રાખી શકીએ. જ્યારે કેળવણી એટલે કે એજ્યુકેશન હોય તેમના સમગ્ર જીવનને આવરી લઈ પરિવર્તનો લાવે છે. કેળવણી દ્વારા આપણા જીવનમાં પરિવર્તન આવે છે અને કેળવણી એ આજીવન પ્રક્રિયા છે. માહિતી પ્રદાન કે શિક્ષણ માટે શિક્ષક અનિવાર્ય છે. જે આપણે માહિતીની આપ લે કરીએ તો તેના માટે શિક્ષક એટલે કે ટીચર એ હો અનિવાર્ય છે. શિક્ષક માહિતી આપશે અને બાળકો માહિતીને લેશે. જ્યારે કેળવણી એટલે કે એજ્યુકેશનની વાત કરી છે તેમાં બાળક પોતે જ કેન્દ્ર સ્થાનમાં હોય છે. અધ્યાપન માત્ર વર્ગખંડમાં જ પૂરું થઈ જાય છે, જ્યારે કેળવણી અનુભવો સાથે સંકળાયેલી હોવાથી જીવનના અંત સુધી ચાલે છે. અધ્યાપન એટલે કે આપનું જે ટીચિંગ હોય તે આપણા ક્લાસરૂમમાં પૂરું થઈ જાય, પરંતુ જે કેળવણી છે એટલે કે તમારું એજ્યુકેશન છે એ તમારા અનુભવો સાથે સંકળાયેલ હોય છે અને તમારા જીવનના અંત સુધી સાથે ચાલે છે. સાચી કેળવણી એટલે કે સાચું એજ્યુકેશન વિદ્યાર્થીઓને વર્ગખંડ પૂરતી સીમિત ન રહેતા વિવિધ પર્યાવરણીય શિક્ષક અનુભવો દ્વારા પ્રાપ્ત થાય છે. આપનો છઠ્ઠો મુદ્દો છે કેળવણી એટલે અક્ષર જ્ઞાન. એજ્યુકેશન એઝ લિટરેસી. માત્ર લખતા વાંચતા આવડવું કે અક્ષર જ્ઞાન હોવું તેને કેળવણી માની લેવી એક ભ્રામક માન્યતા છે. આપણે એવું માનીએ કે જેને લખતા અને વાંચતા આવડે તો તેને એજ્યુકેશન મેળવેલું છે, પરંતુ આ એક ભ્રામક માન્યતા છે. વાંચન અને લેખનનો સમાવેશ અક્ષર જ્ઞાનમાં થાય છે. આપનું વાંચન અને લેખન તો એનો સમાવેશ અક્ષર જ્ઞાન એટલે કે લિટરેસીમાં થાય. અક્ષર જ્ઞાન એ કેળવણીનો એક ભાગ છે, સંપૂર્ણ કેળવણી નથી. અક્ષર જ્ઞાન અને કેળવણી વચ્ચે મોટો ભેદ રહેલો છે. સાચી કેળવણી એટલે વ્યક્તિના વર્તનમાં આવતું ઇષ્ટ પરિવર્તન અને સંસ્કારનું સિંચન. તેનામાં સંસ્કાર કેટલા વધે તો તે સાચી કેળવણી. એક ચિંતકના મતે, એક ચિંતક એટલે કે ફિલોસોફર, તો તેમણે શું કીધું? ભણેલું બધું ભૂલાઈ ગયા પછી પણ માણસે જે સંસ્કારોની સૌરભ રહી જાય તે સાચી કેળવણી છે. આપણે જેટલું અત્યાર સુધી બન્યા તો તે બધું આપણે ભૂલી જઈએ. અંતે તો આપણા પાસે સંસ્કારોની સૌરભ એટલે કે સુગંધ રહેશે અને એ સંસ્કારની સુગંધ આપની સાચી કેળવણી છે. કબીર અને અખા જેવા સંતો સાક્ષર ન હોવા છતાં અત્યંત જ્ઞાની અને દક્ષ હતા, જે સાબિત કરે છે કેળવણી અક્ષર જ્ઞાની મોતાજ નથી. સંત કબીર અને સંત અખો તો આ સાક્ષર ન હતા એટલે કે આ નિરક્ષર હતા. તેઓને અક્ષર જ્ઞાન નહોતું, તેઓને વાંચતા લખતા આવડતું નહોતું, છતાં તેઓ જ્ઞાની અને દક્ષ હતા. આ સાબિત કરે છે કે કેળવણી એટલે કે એજ્યુકેશન છે એ અક્ષર જ્ઞાની મોતાજ નથી. એવું જરૂરી નથી કે જે વ્યક્તિને લખતા ને વાંચતા આવડે તે જ જ્ઞાની છે. કેળવણી દ્વારા જ માનવમાં દક્ષતા, સમર્પણ અને કર્તવ્ય નિષ્ઠતા જેવા ઉત્તમ ગુણોનો આવિર્ભાવ થાય છે. એટલે કે સાચી કેળવણી દ્વારા આપનામાં દક્ષતા, સમર્પણ અને કર્તવ્ય નિષ્ઠતા આવા ઉત્તમ ગુણો આવે છે. હવે આપણે મુદ્દો નંબર 7, કેળવણી એક વિજ્ઞાન એક કલા તરીકે એટલે કે એજ્યુકેશન એઝ અ સાયન્સ એન્ડ આર્ટ, તો આના વિશે સમજૂતી મેળવીશું. શિક્ષણમાં શિક્ષકની આંતરસૂઝ અને તેને આપવાની આદત રહેલી હોવાથી કેળવણીને કલા તરીકે માનવામાં આવે છે. આપણે કેળવણીને કલા તરીકે માનીએ છીએ કારણ કે શિક્ષક મિત્રો હોય જે આપણા ટીચર્સ હોય તો તેઓ શિક્ષણ આપે છે એટલે કે એજ્યુકેશન આપે છે અને તેમનામાં આંતરસૂઝ હોય છે. શિક્ષણ આપવાની તેમનામાં આવડત રહેલી હોય છે, તેથી આપણે કેળવણીને એક કલા તરીકે માનીએ છીએ. શિક્ષકો જન્મે છે, બનાવાતા નથી. અંગ્રેજીમાં એક કહેવત છે, ટીચર્સ આર બોર્ન નોટ મેડ. આ વિધાન અંશતઃ સાચું છે, એટલે કે આ વિધાન અમુક અંશે સાચું છે, કારણ કે કેટલાક શિક્ષકો હોય તો તેઓ શિક્ષણમાં જન્મજાત રસ હોય છે અને એ કલાનું સ્વરૂપ છે. કેટલાક એવા શિક્ષક હોય તો તેમની સાથે ભણવામાં ખૂબ મજા આવે અને કેટલાક એવા પણ શિક્ષક હોય કે ભણવામાં બિલકુલ મજા ના આવે, કંટાળો આવી જાય. એક ટાઈમ પર એવું થાય કે ક્યારેય જાય તો શાંતિ મળે. એટલે કે આ અનુભવ આપણને ક્યારે થાય? જ્યારે આપણને ખબર પડે કે આ શિક્ષકને ભણાવવાનું આવડતું જ નથી, કારણ કે તેમનામાં શિક્ષણનો જન્મજાત રસ હોતો જ નથી. શિક્ષકનું વિષય પર પ્રભુત્વ હોવું પૂરતું નથી. શિક્ષણ આપવાની કળા હસ્તગત હોય તો જ કાર્યક્ષમ શિક્ષક બની શકે છે. અહીંયા કાર્યક્ષમ શિક્ષક એટલે કે અસરકારક ટીચર, અસરકારક શિક્ષકની વાત કરી છે.
શિક્ષકને માત્ર પોતાના વિષય પર જ્ઞાન હોય એટલું જરૂરી નથી, પરંતુ એ જ્ઞાનને પોતાના વિદ્યાર્થીઓને કેવી રીતે આપવું, તો એ શિક્ષણ કેવી રીતે આપવું, તો તેની કળા પણ હસ્તગત હોવી જોઈએ. જો શિક્ષકને ખબર જ ના હોય કે મારે પોતાના વિષયનું જ્ઞાન સામેવાળાને કેવી રીતે આપવું, ત્યારે તે અસરકારક શિક્ષક ન બની શકે, તે કાર્યક્ષમ શિક્ષક ના બની શકે. કેળવણી કલા હોવાની સાથે સાથે સ્વયં એક વિજ્ઞાન પણ છે. આપણે એજ્યુકેશન એક સાયન્સ તરીકે પણ જોઈએ છે, કારણ કે તેનામાં પોતાના આગવા અને વિશિષ્ટ સિદ્ધાંતો રહેલા હોય છે. એજ્યુકેશનના પણ આગવા અને વિશિષ્ટ સિદ્ધાંત રહેલા હોય છે. સારા શિક્ષક બનવા માટે કેળવણીના સિદ્ધાંતો, માનસશાસ્ત્ર અને અધ્યયનની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કરવો અનિવાર્ય હોય છે. જો આપણે સારા શિક્ષક બનવું હોય તો આપણને કેળવણીના સિદ્ધાંતો ખબર હોવી જોઈએ. માનસશાસ્ત્ર એટલે કે હ્યુમન નેચર, હ્યુમન બિહેવિયર વિશે સમજણ હોવી જોઈએ. અને જે આપણે અધ્યયન કરાવીએ એટલે કે જે આપણે શિક્ષણ આપે તો તેની વિવિધ પદ્ધતિઓ વિશે પણ સમજણ હોવી જરૂરી છે. જ્યારે કેળવણીના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને પદ્ધતિઓનું વર્ગખંડમાં અમલીકરણ કરવામાં આવે ત્યારે તે કલાનું સ્વરૂપ ધારણ કરે છે. કેળવણીના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને કેળવણીની વિવિધ પદ્ધતિઓ, આનું આપણે વર્ગખંડ એટલે કે ક્લાસરૂમના અંદર અમલીકરણ કરવાનું રહેશે. ત્યારે તે એક કલાનું સ્વરૂપ ધારણ કરશે અને અસરકારક શિક્ષણ એ બાળકોને સુધી પહોંચશે. આમ મિત્રો, આપણા કેળવણીના સ્વરૂપમાં 7 મુદ્દાઓ પૂરા થાય છે. હવે એકવાર આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. કેળવણીનું સ્વરૂપ, તો તેમાં 7 મુદ્દાઓ રહેલા છે. કેળવણી એટલે કે માહિતી, ઇન્ફોર્મેશન. કેળવણી એટલે કે શિક્ષણ એટલે કે ટીચિંગ. કેળવણી એટલે કે સારા શિક્ષણ એટલે સ્કૂલ. કેળવણી એટલે કે તાલીમ એટલે કે ટ્રેનિંગ. કેળવણી એટલે કે માહિતી વિતરણ એટલે ફરી ઇન્ફોર્મેશન. કેળવણી એટલે કે અક્ષર જ્ઞાન એટલે કે લિટરેસી. અને કેળવણી એક વિજ્ઞાન એટલે કે સાયન્સ તરીકે, અને કેળવણી એક કલા તરીકે. તો આ મુદ્દાઓ તમને સમજવાના રહેશે અને આ મુદ્દા વિશે થોડું ડિટેલમાં લખવાનું રહેશે જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન નંબર 1 છે, ટૂંકમાં ઉત્તર આપો. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં તમને 2 માર્ક્સના ટૂંકા પ્રશ્નો પણ પૂછાય છે, એટલે કે તમારે આ પ્રશ્નો પણ યાદ રાખવાના રહેશે. પ્રશ્ન નંબર 2 છે, તમારા મંતવ્ય પ્રમાણે કેળવણીની ઉત્તમ વ્યાખ્યા આપો. આપના મંતવ્ય એટલે કે આપના ઓપિનિયન, આપના મત મુજબ કેળવણીની ઉત્તમ વ્યાખ્યા આપણે લખવાની રહેશે. હું અહીંયા તમને અમુક વ્યાખ્યાઓ બતાવી દઉં, જે તમે યાદ રાખી લેજો. તે તમને સમજવામાં સરળ પણ રહેશે અને યાદ પણ થઈ જશે. આ ઉપરાંત તમને કોઈ વ્યાખ્યા ગમતી હોય અને તમારે તે લખવી હોય તો તે તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવી શકો છો. કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ. ઋગ્વેદ મુજબ શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બંને બનાવે છે. ઉપનિષદ મુજબ સા વિદ્યા યા વિમુક્ત એટલે કે વિદ્યા એ છે જે મુક્તિ અપાવે છે. જ્હોન લોક મુજબ કેળવણી એટલે બુદ્ધિશક્તિનું શિસ્તકરણ. એચ.જી. વેલ્સ મુજબ જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. સ્વામી વિવેકાનંદ મુજબ માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ મુજબ કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. તો તમારે આ વ્યાખ્યાઓ લખવાની રહેશે. આ ઉપરાંત તમને કોઈ વ્યાખ્યા ગમતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો. પ્રશ્ન નંબર 6, કેળવણીની વ્યાખ્યામાં શા માટે ભિન્નતા જણાય છે? તો તમારે આ પ્રશ્ન પણ લખવાનો રહેશે. કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ અને વ્યાખ્યાઓમાં ભિન્નતાના કારણો. કેળવણીની વિવિધ વ્યાખ્યાઓમાં ભિન્નતા શા માટે જણાય છે તો તે લખવાનું રહેશે. કેળવણી એ જીવન જેટલી જ વ્યાપક અને વૈશિષ્ટિક છે. આપનું જીવન જેટલું વ્યાપક અને વિશેષ છે તે રીતે કેળવણી પણ વ્યાપક અને વિશેષ છે. જુદા જુદા ચિંતકો એટલે કે ફિલોસોફરો અને મનીષીઓ તેમને જે રીતે જીવન જોયું અને મૂલવ્યું તે દ્રષ્ટિકોણથી તેમને કેળવણીને મૂલવવાનો અને તેની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે. આ જ કારણથી અલગ અલગ કેળવણીકારોની વ્યાખ્યામાં ભિન્નતા જોવા મળે છે. એટલે કે જુદા જુદા ચિંતકો અને મનીષીઓ એટલે કે ઋષિમુનિઓ તેમને પોતાના જીવનને જે રીતે જોયું અને જે રીતે મૂલવ્યું તો તે દ્રષ્ટિકોણથી તેમને વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે અને તેથી જ કેળવણીની વ્યાખ્યામાં ભિન્નતા જોવા મળે છે. પ્રશ્ન નંબર 8 છે, કેળવણીનો ટૂંકમાં અર્થ લખો. આ પ્રશ્ન પણ યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાય છે, તો આનો જવાબ મેળવી લઈએ. એજ્યુકેશન એટલે કે કેળવણી શબ્દનો અર્થ. એજ્યુકેશન શબ્દ છે મૂળ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે. તેમાં મુખ્યત્વે 2 શબ્દો રહેલા છે. પહેલો શબ્દ છે ઈ એટલે કે આઉટ ઓફ અથવા ની બહાર. બીજો શબ્દ છે ડ્યુકા અથવા ડ્યુકો, જેનો અર્થ થાય આઈ લીડ અથવા માર્ગદર્શન આપવું અથવા દોરવું. કેળવણીનો સંપૂર્ણ અર્થ થાય છે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવી, તે જ કેળવણી છે. બાળકની આંતરિક શક્તિઓનો વિકાસ કરવો અને તેનામાં સંસ્કારનું સિંચન કરવું એટલે કેળવણી. એજ્યુકેશન શબ્દ જે લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે તો તેના અર્થ આ મુજબ થાય:
ટુ એજ્યુકેટ એટલે કે કેળવણી આપવી. બીજો અર્થ થાય ટુ લીડ આઉટ એટલે કે માર્ગદર્શન આપવું. અને એજ્યુકેટમનો એટલે કે ત્રીજો અર્થ થાય એક્ટ ઓફ ટીચિંગ ઓર ટ્રેનિંગ એટલે કે અધ્યાપન કરાવવું અથવા તાલીમ આપવી. તો તમે આ પણ લખી શકો. આપણે પ્રશ્ન નંબર 3 છે, કેળવણીના જુદા જુદા અર્થ આપો અને તેના પર વિવેચન કરો. જે કેળવણીના જુદા જુદા અર્થ છે એજ્યુકેર અને એજ્યુકેટમ, તો તેના વિશે સમજૂતી આપવાની રહેશે. આ સાથે તમે વ્યાખ્યા પણ લખી શકો છો જેથી પ્રશ્ન મોટો બને. આમ આપણા સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું. વિડીયો લેક્ચરને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. જો તમને મારી મહેનત ગમી હોય તો તમે વિડીયોને લાઇક કરો, તમે કોમેન્ટ કરો અને શેર પણ કરી શકો છો. ભવિષ્યમાં સારા એવા વિડીયો મેળવવા માટે અને આગળનો અભ્યાસ ચાલુ રાખવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. જો તમને કોઈ પણ ક્વેરી હોય તો અહીંયા મોબાઈલ નંબર આપેલો છે, તમે ઇન્ક્વાયરી પણ કરી શકો છો. આપની યુટ્યુબ ચેનલ પર બીએડનો અભ્યાસ આપણે કરાવીશું અને તેથી તમને ખૂબ લાભ મળશે. અંતે જય હિન્દ, જય ભારત.